સ્વાગત છે આપનું મંતવ્ય ન્યૂઝની એક વિશેષ રજૂઆત વાનગી શોમાં. ટાટા સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, કો પ્રેઝન્ટેડ બાય વરમોરા હોમવેર એન્ડ મધર્સ રેસિપી પ્રેમનો સ્વાદ. દર્શક મિત્રો, હવે જે બીજી વાનગી જે બનવા જઈ રહી છે, મેં તમને પહેલાં જણાવ્યું એ જ પ્રમાણે બ્રેડનો શીરો બનવા જઈ રહ્યો છે. હવે મારા જેવા ઘણા બધાને નવાઈ લાગી હશે, બ્રેડનો શીરો? શું કૃતિ તું વાત કરે છે, આ તો કઈ વાનગી હોતી હોય. પણ આ વાનગી જ્યારે બની જશે ને પછી તમને પણ નવાઈ લાગશે અને ટેસ્ટ કરવાની ઈચ્છા થશે. તો ચાલો ઝટપટ બનાવીએ આપણી ઇન્સ્ટન્ટ બ્રેડનો શીરો. તો હિરલબેન, બ્રેડનો શીરો ખરેખર મસ્ત મજાની વાનગી, નામ સાંભળીને ઈચ્છા થઈ ગઈ છે ખાવાની. તો સૌથી પહેલાં તો વાનગી વિશે જણાવો. ચોક્કસ કૃતિબેન, જનરલી આપણે જ્યારે બ્રેડ્સને આગલી વાનગીમાં મેં કહ્યું એમ બ્રેડ પકોડા બનાવ્યા ત્યારે આપણે એની બોર્ડર્સ જે કટ કરીને લીધી હતી, તો એ જનરલી બધા આપણે ફેંકી દેતા હોઈએ છીએ. પણ એમાંથી એટલી સુંદર મજાની સ્વાદિષ્ટ સ્વીટ બનતી હોય છે કે જે જનરલી કોઈને ખ્યાલ નથી હોતો. તો હવે આપણે એ જે બચેલા વેસ્ટમાંથી સરસ મજાનો શીરો બનાવીશું. તો હિરલબેન, તમે જે પહેલી વાનગી બનાવી હતી બ્રેડના પકોડા, અને હવે બ્રેડનો શીરો બનવા જઈ રહ્યો છે, એટલે ડિનરમાં જો બ્રેડનો પકોડાનો પ્લાન બનાવ્યો હોય અને પછી બધા જોડે બેઠા હોય એટલે પછી સ્વીટ મોઢું પણ આપણું થઈ જાય. ચોક્કસ. તો હવે ઇન્ગ્રેડિયન્ટ્સ પણ જોઈ લઈએ. અને સૌથી સરસ વાત કૃતિબેન એ છે કે આ 10 જ મિનિટમાં આ સ્વીટ બની જાય છે. એટલે એકદમ ઇન્સ્ટન્ટ. હા, ઇન્સ્ટન્ટ. તો અહીંયા આગળ આપણે બ્રેડનો શીરો બનાવવા માટે આપણે જે બ્રેડનો બોર્ડર કટ કરેલી છે એનો ઉપયોગ કરીશું. અને જે પણ પકોડા બનાવતા વધારે બ્રેડ બચી છે એ મેં અહીંયા લીધી છે. પછી ઘી, દેશી ગોળ અહીંયા યુઝ કર્યો છે, કોઈ પણ ગોળ તમે લઈ શકો છો. અને ડ્રાય ફ્રૂટ્સ માં બદામ, કાજુ જે પણ અવેલેબલ હોય, કિસમિસ, દ્રાક્ષ, રાઈટ. અને ગોળનું આપણે પાણી બનાવવાનું છે. એટલે આટલા આપણા ઇન્ગ્રીડિયન્ટ્સ છે. ઓકે, તો આપણે શરૂ કરીશું. બિલકુલ. અહીંયા આગળ જે આ રીતે બ્રેડના જે બચી ગયેલા ટુકડા છે એને આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું. એ મિક્સરમાં ક્રશ કરી લીધા પછી આ રીતનું ફાઇન પાવડર બની જશે એનો. અહીંયા આપ જોઈ રહ્યા છો. તો આ રીતે આપણે મિક્સરમાં પાવડર કરી લઈશું. હવે એ પાવડરને આપણે અહીંયા આગળ એક બાઉલમાં લઈ લઈશું. મિક્સ કરવાનું હતું. અને સાથે સાથે આપણે આને ઘીની અંદર શેકી લઈશું આ બ્રેડને. તો અહીંયા આગળ આપણે લગભગ 2 ચમચી જેટલું ઘી લઈશું. અને એની અંદર આ બ્રેડના પાવડરને મિક્સચર જે છે એને આપણે નાખી દઈશું, શેકી લઈશું. થોડું ઘી, બ્રેડનો જે પાવડર, જે ક્રશ છે આ પાવડર, એ બ્રાઉન કલર ઝડપથી પકડી લે છે. એટલે બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને શેકીશું. ઓકે. થોડું ઘી વધારે એડ કરીશું જેથી કરીને પ્રોપર શેકાય. તમે અહીંયા જોઈ રહ્યા છો કે દર્શક મિત્રો કે બ્રેડનો જે વ્હાઈટ આપણે મિક્સચર કરેલું છે પાવડર, એ ધીરે ધીરે બ્રાઉન કલર પકડી રહેલો છે. એકદમ ડાર્ક બ્રાઉન નથી કરવાનો. ઓકે. હલકો બ્રાઉન કલર થાય એ રીતે આપણે શેકીશું એને. જેથી કરીને બ્રેડનો કાચો ટેસ્ટ ના આવે. આ બ્રેડના શીરાની બીજી સ્પેશિયલી એની જે શું કહેવાય વિશેષતા એ છે કે તમે બ્રેડનો શીરો બનાવીને જ્યારે ખાશો તો એક્ઝેક્ટલી જાણે મગની દાળનો શીરો ખાતા હોય એટલો સુંદર એનો સ્વાદ આવે છે, એનો ટેસ્ટી એકદમ. તો હવે આ રીતે બ્રેડ શેકાઈ ગઈ છે ઘીમાં. હવે આપણે એને ઉતારી લઈશું ગેસ પરથી. એને આપણે સાઈડમાં મૂકી દઈશું. અને હવે આપણે બનાવીશું ગોળનું પાણી. હવે આપણે ગોળનું પાણી બનાવીશું. એના માટે થઈને આપણે લગભગ 2 ગ્લાસ જેટલું પાણી લઈ લઈશું.
અને પાણી ગરમ થાય એટલે એની અંદર હવે ગોળ એડ કરીશું. અને ગોળ બને ત્યાં સુધી આપણે કડક આખો જો ગોળ હોય દેશી તો એને આપણે સમારીને લઈ લઈએ તો ઝડપથી પાણીની અંદર મિક્સ થઈ જશે. અહીંયા આગળ ઓલરેડી મેં સોફ્ટ ગોળ લીધો છે જેથી કરીને પાણીમાં ઇઝીલી મિક્સ થઈ જાય. લગભગ 3/4 કપ જેટલો ગોળ આપણે લઈએ તો ગળ્યું પ્રોપર થઈ જતું હોય છે. હવે જે પ્રમાણે આપણે બ્રેડની ક્વોન્ટિટી પ્રમાણે શીરો બનાવવો હોય એ પ્રમાણે, અને કેટલું ગળ્યું કરવું છે, કોકને વધારે ગળ્યું ભાવતું હોય તો એ પ્રમાણે વધારે ગોળ નાખીને કરી શકાય, અને ઓછું ગળ્યું ખાવું હોય. અને બીજું આની વિશેષતા એ છે કૃતિબેન કે ગોળ તો આપણે અહીંયા યુઝ કરીએ જ છે, પણ અગર ગોળનો શીરો ના ખાવો હોય ને તો આની અંદર આપણે સાકર પણ એડ કરી શકીએ છીએ. તો જે ઘણા લોકો વધારે ગળ્યું ના ખાવાનું પસંદ કરતા હોય તો આપણે સાકર પણ લઈ શકીએ છીએ. અહીંયા આપણે આ રીતે ગોળને પાણીમાં ઓગળવા દઈશું. તો હવે હિરલબેન, જ્યારે આપણા ઘરે બ્રેડ વધી હોય ને તો સેવસર બનાવી દઈએ ને બ્રેડ એવી રીતના આપણે ઉપયોગમાં લેતા હોઈએ, કે પછી ચીઝ ને પનીર ને બધા જંજીને તો યાદ આવે. પણ જો આવી રીતના બ્રેડમાંથી શીરો બનતો હોય તો ખરેખર આ વાનગી નવી પણ લાગે અને ટ્રાય કરવા જેવી પણ લાગે. અને તમે અહીંયા ગોળનું પાણી ઉમેર્યું છે અને આપણે કેમિકલ વગરનો જ ગોળ ઉમેર્યો છે, એટલે એ પણ એકદમ ગુણકારી કહી શકાય. ચોક્કસ. કારણ કે સફેદ ગોળ થોડોક કેમિકલ પ્રોસેસ કરીને આવતો હોય છે, જ્યારે આ દેશી ગોળ તમે લો તો હેલ્ધી જ્યારે ખાવાનું બનાવી જ રહ્યા છો કોઈ, તો હેલ્ધી કેમ ના બનાવવું, રાઈટ? એટલે અહીંયા આગળ મેં ઘી પણ ગાયનું ઘી યુઝ કર્યું છે. એટલે જે તમારી પાસે અવેલેબલ હોય આપણે યુઝ કરી જ શકીએ છીએ. પ્લસ ડ્રાયફ્રૂટ્સ બધા આપણે નાખીશું આની અંદર, તો એ પણ એકદમ હેલ્ધી છે. તો શિયાળામાં તો બધા જાતના શીરા, બધા ગરમ મસાલા ને બધું નાખીને વાનગી બધા મીઠાઈઓ ખાતા જ હોય છે, પણ આ ઉનાળામાં પણ ખાઈ શકાય કે જે આપણને ભારે ના લાગે ખાધા પછી પણ, એવી વાનગી છે. એટલે ભગવાનને જો માનભોગ ધરાવવાની વાત આવે તો ત્યારે આપણે બીજા શીરા તો ઘણા બધા ભગવાનને ધરાવતા હોઈએ છીએ, પણ જો આવી રીતના બીજું કંઈક ભગવાનને પણ નવું નવું ધરાવીએ તો એમને પણ ગમે ને આપણને અંદરથી સંતોષ પણ થાય. અને તે બી જલ્દી બની જાય, સમય ના હોય તો પણ ફાસ્ટ બની જાય છે. કીર્તિબેન, તમે જેમ કહ્યું એમ કે આપણે પ્રસાદમાં બી ઘરે ભગવાનને ધરાવવા માટે અલગ અલગ સ્વીટ બનાવતા હોઈએ છીએ, એ જ રીતે આપણા ઘરમાં નાનો મોટો અગર પ્રસંગ હોય તો પણ આપણે આ ઝડપથી બનાવી, મહેમાન આવે એ પહેલા 10 મિનિટમાં રેડી કરી શકીએ. બિલકુલ. અને મહેમાન પણ ખુશ અને આપણો પણ સમય બચે. યસ. એટલે કોઈ પણ તહેવાર, રક્ષાબંધન તહેવાર હોય કે દિવાળીનો તહેવાર આવે નજીક, તો અગાઉથી આપણે તૈયારી કરી દીધી હોય કે આજ બનાવીશું તો ખરેખર મજા પડી જાય. હવે આપણે ગોળનું પાણી જે બનાવવા માટે મૂકેલું હતું એ હવે ગોળ પ્રોપર ઓગળી ગયો છે આની અંદર. અને હવે એને આપણે જે બ્રેડનું મિક્સચર છે, ગોળનું પાણી જે આપણે આ તૈયાર થઈ ગયું છે એને હવે આપણે આ બ્રેડને જે ઘીમાં શેકેલું હતું મિક્સચર, એને એમાં એડ કરીશું અને હલાવતા રહીશું. જેમ જેમ આ મિક્સચર શેકાતું જશે એમ એમ એ વધારે કન્સિસ્ટન્સી શીરાની થીક થતી જશે. તો હવે આ જે ઘીમાં શેકેલા બ્રેડના મિક્સચરમાં આપણે ગોળનું પાણી એડ કરીશું અને એને હલાવતા રહીશું, જેથી કરીને એ પાણી આ શીરાની અંદર એબ્ઝોર્બ થઈ જાય અને પ્રોપર કન્સિસ્ટન્સીથી મિક્સ થઈ જાય. બરાબર? આપ જોઈ રહ્યા છો કે અહીંયા આગળ સરસ મજાની એક કન્સિસ્ટન્સી શીરાની તૈયાર થઈ રહી છે. શીરાની અંદર હવે આપણે એડ કરીશું ઇલાયચીનો પાવડર. પછી અહીંયા આગળ મેં ડ્રાયફ્રૂટને ક્રશ કરેલા છે. આપણી પાસે જે અવેલેબલ હોય ડ્રાયફ્રૂટ્સ નાખી શકીએ. અહીંયા આગળ કાજુ, બદામ અને કિસમિસ, દ્રાક્ષ આપણે એડ કરી રહ્યા છે. તો કાજુ બદામનો ભૂકો એડ કરીશું. થોડુંક ઉપર આપણે ગાર્નિશિંગ કરવા માટે બી રાખીશું. અને કિસમિસ, દ્રાક્ષ. કૃતિબેન, આ એટલો સરસ હેલ્ધી શીરો છે
કે નાના બાળકો મોટા બધાને જ ભાવે એવી વસ્તુ છે, કારણ કે બ્રેડ બાળકોને બી ભાવતી હોય છે, રાઈટ. કદાચ મગની દાળનો શીરો અને ઘઉંનો શીરો છોકરાઓ બાળકો ના ખાય, પણ આ તો જરૂરથી ખાશે. તો અહીંયા આગળ આપણો રેડી છે શીરો. જ્યારે પણ શીરો તૈયાર થઈ રહેશે ને આ રીતે એમાંથી ઘી છૂટું પડશે, રાઈટ. એ એની સાઇન છે કે તૈયાર છે આપણો શીરો સર્વ કરવા માટે. અને આપણે બદામ, કાજુ અને એનાથી આપણે ગાર્નિશ કરી શકીએ છીએ. જીતુબેન, આ રીતે સ્વાદિષ્ટ આપણો શીરો, બ્રેડમાંથી બનાવેલો શીરો તૈયાર છે ડ્રાયફ્રૂટ્સ સાથે. એને ચોક્કસથી ટેસ્ટ કરશો અને તમારો મંતવ્ય જણાવશો. ચોક્કસ. તો આ વાનગી પણ આપણા વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે હિરલબેન આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ચાલો આપણે ટેસ્ટ કરીને જોઈ લઈએ કે કેવો બન્યો છે બ્રેડનો શીરો. શું વાત છે, ખરેખર એકદમ મસ્ત બન્યો છે. દર્શક મિત્રો, સાચું કહું ને તો આજે મેં પહેલી વાર ટેસ્ટ કર્યો છે આ બ્રેડનો શીરો, પણ આપણે મગની દાળનો શીરો ખાતા હોય ને એવા જ પ્રકારનો ટેસ્ટ લાગી રહ્યો છે. લાજવાબ સ્વાદ આવી રહ્યો છે, સ્વાદનો કમાલ જોવા મળી રહ્યો છે. તો તમે પણ ટ્રાય કરીને મને ને હિરલબેન બંનેને જણાવવાનું ભૂલતા નહીં કેવો બન્યો બ્રેડનો શીરો. દર્શક મિત્રો, તમને પણ અવનવી વાનગી બનાવવાનો શોખ છે અને તમે પણ આવી જ અવનવી વાનગી મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાથી વ્યુઅર્સ સુધી પહોંચાડવા માટે ઉત્સુક છો અને તમે મંતવ્ય ન્યૂઝના વાનગીના રસોડાના મહેમાન બનવા માંગો છો તો બની શકો છો. માત્ર કરવાનું એટલું છે, તમારે તમારું નામ, શહેરનું નામ, રેસીપીનું નામ અને રેસીપીનો ફોટો અમને મોકલી આપવાનો છે. અમારી ટીમ સામેથી આપનો સંપર્ક કરશે. અને હા, અત્યારે ટીવી સ્ક્રીન પર તમે જે નંબર જોઈ શકો છો તેના પર કોલ કરીને તમે એડવાન્સ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો દોસ્તો, મળીએ છે નેક્સ્ટ એપિસોડમાં. વાનગીના સફરને માણવાને ચૂકતા નહીં, પણ હાલ મને રજા આપશો. ટાઇટલ સ્પોન્સર્ડ બાય એલજી બાંધાની હિંગ, એસેન્સ ઓફ ઓથેન્ટિક ટેસ્ટ સિન્સ 1894, co-presented by Varmora Homeware and Mother's Recipe પ્રેમનો સ્વાદ. ગુડ બાય. બ્રેડનો હલવો બનાવવાની સામગ્રી: બ્રેડ, ગોળ, કાજુ, કિસમિસ, દ્રાક્ષ.